જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું કે અત્યારે જે ખેડૂતોને મગફળી અને કપાસના કોઈ પણ શાકભાજી હોય અન્ય કોઈ પણ પાક હોય જે ખેડૂતોને પાણીનો થોડો પ્રશ્ન છે, ઓરવેનું જે વાવેતર થઈ ગયું છે અને અત્યારે હવે પાણી નથી અને જે ખેડૂતોને કોઈ પણ પાક હોય, કપાસ હોય કે મગફળી હોય, જે પાક લંઘાતો હોય અને ખાસ પાણીની જરૂર હોય અને જે વરસાદ આપણે જોઈએ છીએ કે હજી વરસાદ વાવણી લાયક વરસાદ થયો નથી મિત્રો, આપણે રાહ જોઈએ છીએ એવા ખેડૂતોએ એક જે દવા છે આપણી પાસે અને જેનું રિઝલ્ટ તમને જોરદાર 100% રિઝલ્ટ આવશે મિત્રો. અને સારામાં સારું જે 5 થી 7 દિવસ માટે તમારા પાકને પાણીની જે ઉણપ છે એ ઉણપ પૂરી પાડશે. જે આપણે ગયા વર્ષે જીરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને ઉપયોગ કરાવેલો છે, જેના રિઝલ્ટ જબરદસ્ત છે મિત્રો. તમારી મગફળી લંઘાતી છે અને છંટકાવ કરો એટલે 12 થી 15 કલાકની અંદર જે તમારો પાક છે એ એકદમ લીલો અને જે કહેવાનો મતલબ એવો છે કે જે એને ટૂંકમાં એક નવું જીવનદાન જડે ને એવી રીતે ટૂંકમાં જેને એક આપણે જીરા જમ્પર પ્લસ કરીને આવે છે, જ્યાં હું ફોટો પણ નાખું છું મિત્રો, એટલે જેથી કરી તમને ખબર પડે. એની અંદર આપણે લેન્ટેના કેમેરા કરીને જે એક 0.5% જે એક નવું જ ટેકનિકલ છે આખું મિત્રો એ આવે છે, સાથે સીવીડ એમિનો અને આવું બધું અંદર ન્યુટ્રિશન આવતા હોય છે. પણ ખૂબ જ સારું એવું કામ છે. રિઝલ્ટની જવાબદારી અમારી, તમે એક વખત ઉપયોગ કરજો. હવે હું તમને આની માહિતી આપી દઉં છું. વિડીયો સારો લાગે તો આગળ મિત્રો શેર કરજો, બીજા ખેડૂતો સુધી પહોંચે. અત્યારે ખેડૂતોને ખૂબ જ મોટો પ્રશ્ન છે. સાથે ગમે તમારે જે આપણે લિયોના ડાયટને આપણે આવે છે, લિયોના ડાયટ છે, સીવીડ ફૂલવીક જેવી જે વસ્તુ આવે છે સાથે મિક્સ કરી દો. જે તમને એક પંપનો ખર્ચો 50 રૂપિયાની આસપાસ મિત્રો થાય. વીઘે 2 પંપ અત્યારે દાખલા તરીકે નાની મગફળી હોય એટલે 2 પંપ આપણે ફરજિયાત કરવાના હોય છે. 2 પંપ ટૂંકમાં કરવા અને વ્યવસ્થિત રીતે છંટકાવ કરી દો એટલે તમારા પાકનું નવું જ જીવનદાન આપવું એ જવાબદારી અમારી છે મિત્રો. અને 5-7 દિવસ માટે કોઈ પાકને પાણીની જરૂર નહીં પડે, જેથી કરી જે ખેડૂતોને પાકની અંદર અત્યારે ખૂબ જ જે મોટી નુકસાની થવાની હોય, નુકસાનીથી તમે બચી શકશો. અને જ્યારે તમારે દાખલા તરીકે કોઈને વિશ્વાસ ન બેસતો હોય તો તમારે કહેવાનો મતલબ એવો છે કે 10 વીઘાની મગફળી હોય તો ખાલી 5 વીઘામાં ઉપયોગ કરો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક અનુભવ થાય અને એક વિશ્વાસ બી હશે. અને પછી આવતા સમયમાં ક્યારે એવા પ્રોબ્લેમ થાય તો તમારે એ વસ્તુનો ઉપયોગ મિત્રો કરવા થાય. જેથી કરી એક ખેડૂતોને આપણે કાયમી માટે ખેડૂત તરીકે જે હું મારો જે અનુભવ છે મેં જે ઉપયોગ કરાવેલો છે જીરાની અંદર, અનેક ખેડૂતોએ ઉપયોગ કર્યો છે ગયા વર્ષે. જે ખેડૂતોએ પાણી વગરના જીરા હતા એમાં આપણે 2-3 રાઉન્ડ સટાવ્યા છે 10-10 દિવસને ગાળે. અને જે એક જીરું તમારું દાખલા તરીકે લંઘાતું હોય અને જ્યારે આનો છંટકાવ થાય ત્યારે એક પાણી પાવને અને જેવી પોઝિશનમાં આવી જાય ને જીરું કે લીલું સેવાર જેવું ને એમ લાગે પાણી પાયું એવી જ પોઝિશનમાં આવી જાય છે મિત્રો. એટલે એક વખત અવશ્ય ઉપયોગ કરજો. જે ખેડૂતોને પ્રોબ્લેમ છે ખાસ પ્રોબ્લેમ કરજો. અને એક વસ્તુ બીજી એ છે કે એ જે એની અંદર ટેકનિકલ છે ને મિત્રો, એ આપણને જે અત્યારે ટેમ્પરેચર વધારે છે અને જમીનમાં ભેજ નથી, જેને કારણે જે સૂર્યપ્રકાશ છે સીધો છોડ ઉપર પડે છે અને સૂર્યપ્રકાશથી જે આપણે બપોર વિચારે એકદમ છોડ લંઘાતો હોય છે, એ સૂર્યપ્રકાશ સીધા જે એના કિરણો છે જે વધારે તાપ લાગે છે છોડને એનાથી ટૂંકમાં આ આપણને બચાવશે. એટલે જેથી કરી એની અંદર આપણને ફાયદો થાય મિત્રો. વધારે તમારા આમાં નંબર નાખ્યા છે, વધારે માહિતી મગાવવા માટે તમે ફોન કરી શકો છો, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય. અને આપણે જે માહિતીને જે અભિપ્રાય છે ખેડૂત તરીકે કાયમી માટે તમને સારી સલાહ, હાસી નીતિથી કોઈ ખેડૂતોને છેતરવાની વાત ક્યારેય નહીં આવે. અને ખેડૂતોને ઉત્પાદન કેમ વધારવું, તમારા પાકનું સોલ્યુશન કેમ કરવું મિત્રો, એ જવાબદારી મારી છે. કાયમી માટે જે આપણો એક મોટો બહોળો ખેતી બાબતનો જે અનુભવ છે એ અનુભવના આધારે તમને બધું ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ મિત્રો. એટલે કોઈ આમાં જે અત્યારે દાખલા તરીકે તમે ખેડૂતો બધા આપણે છે ને વધારે પૂરતા થોડાક બીતા હોઈએ છીએ, કારણ કે સોશિયલ મીડિયામાં છેતરવાનો ધંધો પણ મોટો છે એ આપણે જોઈએ છીએ. પણ આ વસ્તુ અહીંયા આપણી પાસે નહીં બને. એટલે જેથી કરી ફોન ઉપર માહિતી લઈ શકો છો અને મગાવી પણ શકો છો. તમારા વિસ્તારમાં જળતું હોય છે તો તમને કહે કે આથી આ વિસ્તારમાં જડે ત્યાંથી લઈ લેજો.
એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો. નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય જવાન, જય કિસાન.